નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની। આજે આપણે ચર્ચા કરીશું જે રીતનું નિવેદન સામે આવ્યું છે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલનું। અત્યાર સુધી તેઓ ના પાડી રહ્યા હતા કે તેઓ પોલિટિક્સમાં નહીં આવે, પરંતુ આજે ક્યાંક ને ક્યાંક તેમનું સૂચક નિવેદન સામે આવ્યું છે કે તેઓએ કહ્યું છે કે જો સમાજ કહેશે તો હું કોઈ પણ પાર્ટી સાથે જોડાઈ શકું છું। તો આજે સાંજે 6:30 કલાકે તેઓ સીએમ નિવાસસ્થાને સીએમ સાથે બેઠક પણ કરવાના છે। અગાઉ 2 દિવસ પહેલા ભરતસિંહ સોલંકી સાથે તેમણે બંધ બારણે બેઠક પણ કરી હતી। આ તમામ ચિત્રની વચ્ચે આજે તેમનું જે નિવેદન સામે આવ્યું છે ક્યાંક ને ક્યાંક ઇશારો કરી રહ્યા છે કે તેઓ કઈ પાર્ટી સાથે જોડાશે। રાજકારણમાં 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ રાજકારણમાં આવે છે કે કેમ તે જોવાનું રહ્યું। તો વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। પાટીદાર સમાજને લઈ અને રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નરેશ પટેલના રાજકારણમાં આવવાના જે સંકેત સામે આવ્યા છે, સમાજ આદેશ કરશે તો મારે વિચારવું પડશે। પ્રથમ વખત રાજકારણમાં આવવાના સંકેત નરેશ પટેલે આપ્યા છે। નરેશ પટેલ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં સક્રિય થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। સમાજ આદેશ કરશે તો મારે વિચારવું પડશે તેવું નરેશ પટેલનું કહેવું છે। ઉલ્લેખનીય છે કે બીજી તરફ આજે સાંજે 6:30 કલાકે સીએમ નિવાસસ્થાને સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે તેઓ બેઠક કરવાના છે। તે પહેલા તેમનું આ પ્રકારનું સૂચક નિવેદન સામે આવ્યું છે। રાજકારણનો આ આખો વિષય ચર્ચા રાજકારણનો છે એ મારા સમાજ ઉપર ડિપેન્ડેન્ટ છે। મારો સમાજ મને હાકલ કરે કાંઈ આગળ કરવાનું છે મારે કે કોઈ પણ મારા સાથીદારને, એ સમાજ નક્કી કરશે। સમાજ એક મોટા પાયે મને આદેશ કરશે તો મારી પાસે કોઈ બીજો વિકલ્પ નથી અને મારે પણ કદાચ રાજકારણમાં આવવું પડે। વાત કરીએ પાટીદાર સમાજમાં લઈ અને રાજકારણમાં સૌથી મોટા સમાચાર જે સામે આવ્યા છે। ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ રાજકારણમાં આવી શકે તેવા સંકેતો તેમણે આપ્યા છે। અત્યાર સુધી કોઈ વખત નહીં, પરંતુ આજે જ તેમનું જે પ્રકારનું નિવેદન સામે આવ્યું છે ક્યાંક ને ક્યાંક તેઓ ઇશારો કરી રહ્યા છે કે 2022 પહેલા તેઓ રાજકારણમાં જોડાઈ શકે છે। અત્યાર સુધી અનેક વખત તેમણે નિર્ણયો ભણાવ્યો છે, પરંતુ આજે તેમનું જે નિવેદન સામે આવ્યું ક્યાંક ને ક્યાંક રાજકારણમાં આવવાના સંકેત તેમણે આપ્યા છે। સમાજ આદેશ કરશે તો મારે વિચારવું પડશે, આ તેમનું નિવેદન સામે આવ્યું। ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। રાજકારણમાં આવવાના સંકેત તેમણે આપ્યા છે। તો વાત કરીએ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલનું જે મોટું નિવેદન સામે આવ્યું છે, આજ મુદ્દે આપણે ચર્ચા કરવી છે। આપણી સાથે અહીંયા ચર્ચામાં ઉપસ્થિત છે દિનેશભાઈ બાંભણિયા, જેઓ પાસ નેતા છે, નિલેશભાઈ ધોળકિયા વરિષ્ઠ પત્રકાર છે, મનોજભાઈ પનારા, કલ્પભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે, જેઓ ભાજપ નેતા છે। આપ તમામનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। ધન્યવાદ। નિલેશભાઈ, સૌથી પહેલા આપણી પાસે આવવા માંગીશ, આપને પૂછવા માંગીશ, જે રીતે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ જે અત્યારે લેઉવા પાટીદાર સમાજમાં ખૂબ જ મોટું નામ માનવામાં આવે છે અને તેમણે આજે જે સૂચક સંકેત આપ્યા છે, આપ કેવી રીતે જુઓ છો તેને? ખોડલધામ એટલે મંદિરની વાત, અને આજથી 29 વર્ષ પહેલા શ્રી રામ મંત્ર મંદિરના નિર્માણના પાયા નખાયા હતા। તે 6 ડિસેમ્બરે આપ સૌને શુભકામનાઓ। આપે પ્રશ્ન પૂછ્યો શિવાંગીની કે ભાઈ નરેશભાઈ પટેલ નો ડાઉટ પટેલ સમાજનું મોટું નામ છે, પણ આ સૂચક વસ્તુ એટલા માટે છે કે પરમ દિવસે રાત્રે શ્રી ભરતસિંહ એમને મળ્યા, કોંગ્રેસના જે નેતા છે। આજે સાંજે તેઓ પાટીદાર સમાજને વતી સીએમના બંગલે મળવાના છે કે જે કંઈ પાટીદારને સજાઓ થઈ કે પાસની કન્વીનર કે પાસના જે એક્ટિવિટીઝ હતી એને બાબતે મુદ્દે કંઈક વાત થશે। અને અત્યારે બપોરે એમણે નિવેદન આપ્યું છે કે મારો સમાજ કહેશે તો હું જરૂરથી રાજકારણમાં આવીશ। હવે આ 3 વસ્તુ ત્રિપાખ્યો હું કહી શકીશ કે હજી તો જનતાને કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને કદાચ ખબર નથી, અથવા ખબર છે તો આપણને ખબર નથી કે 3માંથી કઈ સંસ્થા કયા પોલિટિકલ પાર્ટી સાથે તેઓ જોડાશે। બટ ડેફિનેટલી યસ કે હવે ડે બાય ડે, દિવસે ને દિવસે પાટીદાર સમાજનું પ્રભુત્વ વધતું ગયું છે। તે તાજેતરમાં શ્રી ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવે એ વાત પુરવાર કરે છે। છેલ્લા ઘણા વખતથી પાટીદાર સમાજ
લાઇમલાઇટમાં હતો, મીડિયામાં હતો, લોકોમાં ચર્ચાનો મુદ્દો હતો, રાજકારણનું ફોકસ હતું, જે આપે જોયું. બટ યસ, એમણે એક સૂચક વાત કરી છે કે પાટીદાર સમાજ કહેશે તો મારી પાસે કોઈ વિકલ્પ રહેતો નથી કે મારે રાજકારણ જોડાવું જ જોઈએ. પણ એની વિશે આપણને દિનેશભાઈ બાંભણિયા અને ભાજપના પ્રવક્તા છે એમની પણ પ્રતિક્રિયા જાણી લઈએ, જેથી કરીને ડિબેટ વધારે રસપ્રદ બની શકે. બિલકુલ. દિનેશભાઈ, આપનું શું કહેવું છે? જે રીતે નરેશભાઈનું નિવેદન સામે આવ્યું છે, આપ કેવી રીતે જુઓ છો તેને? જો આજના મિટિંગને અનુસંધાને જે નિવેદન આપવામાં આવ્યું છે એમાં પત્રકાર તરફથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમે રાજકારણમાં જશો કે નહીં જાય. ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતની કોઈ પણ ધાર્મિક સંસ્થા હોય કે સામાજિક સંસ્થા હોય, કોઈ પણ સમાજની સંસ્થા હોય, એના વડીલો હોય, એના પ્રમુખો હોય કે એના આગેવાનો હોય, એ હંમેશા સમાજના હિત માટે સમાજના લોકો દ્વારા અને સમાજની લાગણી સમજવાના પ્રયાસો કરતા હોય છે. ત્યારે એ નક્કી થાય કે ભાઈ સમાજ જે વાતમાં લઈ જવાની વાત કરે છે એ વાત સાંભળવી એ લોકોની પ્રાથમિક જવાબદારી હોય છે, અને પ્રાથમિક રીતે એ સમાજ હિતનું કામ કરતા લોકો સમાજ જેમ કહેતા હોય છે એમ આગળ વધતા હોય છે. આજે નરેશભાઈએ બહુ સ્પષ્ટ ના પાડી છે કે રાજકારણ હાલના સમયે મારો કોઈ વિષય પણ નથી અને રાજકારણની કોઈ ચર્ચા પણ નથી. પરંતુ જ્યારે એને પૂછવામાં આવ્યું કે રાજકારણમાં જશો, ત્યારે એને બહુ સ્પષ્ટ જવાબ આપ્યો છે કે સમાજના લોકો જે નક્કી કરશે એ મુજબ આગળ વધવામાં આવશે. એટલે આ એક સ્વાભાવિક અને કહેવાય ને કે એક સામાન્ય નિવેદન કહેવાય કે જેને રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી, પણ સમાજના પ્રશ્નો માટે આજે જે વ્યક્તિ આજે જે બંને અમારી માતૃ સંસ્થાઓ ઉમિયાધામ ઊંઝા અને ખોડલધામ બંનેના પ્રમુખોએ જે મધ્યસ્થી કરી અને પાટીદાર સમાજના દીકરાઓ પર જે કેસ થયા હતા, એ કેસ અને એ પ્રશ્ન બધા સોલ્વ થાય એના માટેની જે એની તત્પરતા છે, એ સમાજ હિતમાં જે કામ કરવાનું થયું એ જ કામ એને આજે નક્કી કર્યું છે. બિલકુલ. કલ્પભાઈ, આપ કેવી રીતે જુઓ છો તેમનું જે નિવેદન સામે આવ્યું છે? અને બીજી તરફ જ્યારે ત્રણેય પક્ષ એટલે કે ભાજપ, કોંગ્રેસને આપ ત્રણેય પક્ષ તેમની માટે લાલ જાજમ બિછાવવા માટે તૈયાર છે, ત્યારે સૌપ્રથમ તો મંતવ્ય ન્યૂઝના સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર, જય હિન્દ અને વંદે માતરમ. જ્યારે આપણે સૌ આજે નરેશભાઈ પટેલ જેઓ એક સન્માનીય વ્યક્તિ છે તેમના નિવેદન અંગે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તો ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે હું એટલું કહીશ કે ભારત એક લોકતાંત્રિક દેશ છે. કોઈ પણ વ્યક્તિ રાજનીતિમાં આવી શકે છે અને નરેશભાઈ પણ રાજનીતિમાં આવે તો તેમનું સ્વાગત છે. તેઓ વ્યક્તિગત રીતે નિર્ણય પણ લઈ શકે છે કે તેમને કઈ પાર્ટીમાં જોડાવું. પણ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની વાત છે તો ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં હંમેશા વિકાસ અને રાષ્ટ્રવાદની રાજનીતિને લઈને ચાલી છે, આગળ પણ ચાલતી રહેશે. નરેશભાઈ સમાજ કહે તે પ્રમાણે રાજનીતિમાં આવવાની વાત કરે છે અને તેઓ આગળ સમય જતા કોઈ પણ પાર્ટીમાં જોડાય તો તેમનું આપણે લોકતાંત્રિક પદ્ધતિમાં તેમનું રાજકારણમાં સ્વાગત કરવું જોઈએ. અને નરેશભાઈનો પોતાનો અંગત નિર્ણય હશે કે તેઓ કઈ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. બિલકુલ. બિલકુલ. દિનેશભાઈ, જે રીતે નરેશભાઈ જો પાર્ટીમાં કોઈ પણ પાર્ટીમાં જોડાય છે તો સમાજને કેવી રીતનો ને કેટલો ફાયદો થશે અને સમાજ તેમની પાસેથી શું આશા રાખી રહ્યો છે? જો કોઈ પણ સમાજના આગેવાન હોય, નરેશભાઈ પટેલ એટલે કે પાટીદાર સમાજ પૂરતા આગેવાન હોય એવું મારું માનવું નથી. કારણ કે દરેક પ્રવૃત્તિ, દરેક સંસ્થા અને દરેક સંસ્થાની જે પ્રવૃત્તિઓ છે તે પાટીદાર સમાજ સાથેના જોડાયેલા તમામ સમાજો સાથેની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. ત્યાંથી બીજી બાબત એ છે કે નરેશભાઈના જોડાવાથી 100% ફાયદો થાય. કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાય એને ફાયદો થાય. એનું એકમાત્ર કારણ એ છે કે સમાજ માટેના એક્ટિવ લોકો, સમાજનું હિત ઈચ્છતા લોકો, સમાજના એટલે કે રાષ્ટ્રનું હિત ઈચ્છતા લોકો, ગુજરાતનું હિત ઈચ્છતા લોકો કોઈ પણ રાજકીય પાર્ટીમાં જોડાય છે ત્યારે હંમેશા પાર્ટીઓને ફાયદો થતો હોય છે. બિલકુલ. નિલેશભાઈ, જે રીતે અગાઉ એક સર્વે કરવામાં આવ્યો હતો પ્રશાંત કિશોર દ્વારા, તેમના જે આંકડા જે સામે આવ્યા હતા કે નરેશ પટેલ જે છે લેઉવા સમાજમાંથી બિલોંગ કરે છે અને લેઉવા સમાજનું ગુજરાતમાં ખૂબ જ પ્રભુત્વ રહેલું છે. જે પણ પક્ષ સાથે તેઓ જોડાશે તો લગભગ 52 થી 54 સીટ જેટલો ફાયદો જે તે પક્ષને થઈ શકે છે. આપ શું માનો છો તે અંગે? ઇન એડિશન ટુ ધેટ, શિવાંગી, આપે જે કીધું ને પોલિટિકલ પાર્ટી પોઈન્ટ ઓફ વ્યૂ 52-54 સીટનો ફાયદો થઈ શકે જે તે પાર્ટીને. પણ એ સિવાય મને એક બહુ ગમતી બાબત થઈ, ખોડલધામ, ઉમિયાધામ અને સરદારધામ. પાટીદાર સમાજ માટે આજે 3 ધરોહરવાળી સંસ્થાઓ છે, એને જોડવાનું કામ, એક કરવાનું કામ, કડવાને લેવા એ શબ્દ દૂર કરીને પાટીદાર શબ્દને એક ગણવાનું જે કામ થઈ રહ્યું છે અત્યારે, એ કોઈ પણ વ્યક્તિ દ્વારા હોય, કોઈ પણ સંસ્થા દ્વારા હોય, કોઈ પણ પોલિટિકલ પાર્ટી દ્વારા હોય કે કોઈ પણ પર્ટિક્યુલર વ્યક્તિ દ્વારા હોય, that has to be appreciated. અને એ રીતે તમે જે વાતનું મૂલ્યાંકન મને પૂછ્યું કે 50-52 સીટનું એડિશન ફાયદો થઈ શકે. હવે અત્યારે જ આપ જોઈએ, થોડા વખતમાં ફ્લેશબેકમાં જઈએ તો પાટીદાર સમાજનો પોલિટિકલ પાર્ટી પોઈન્ટ ઓફ વ્યૂ બહુ મોટો પ્રભાવ હતો, મતદાતા રીતે બહુ મોટો પ્રભાવ હતો, એ પુરવાર થઈ ગયું. ઘણી જગ્યાએ આપે પાટીદાર લોકોને અગ્રણી નેતા તરીકે બેસાડવા પડ્યા છે અને
તાજેતરની જ વાત કરીએ કે શ્રી ભૂપેન્દ્ર પટેલને સીએમ તમે બનાવ્યા, તો આ એક જ નિર્દેશ કરે છે કે પાટીદાર સમાજ એક થયો છે, એક થઈ રહ્યો છે, નેક થઈ રહ્યો છે, અને એક ઉદ્દેશ સાથે એકતાના કામ માટે લેવા પાટીદાર, કડવા પાટીદાર નહીં પણ લવ અને કુશની નીતિ આગળ વધી રહ્યા છે. એ મને બહુ ગમતી બાબત છે અને તમામ પાટીદાર લોકો આનું એક માઇન્યુટલી બહુ ઝીણવટપૂર્વકનું અવલોકન કરી કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ, હું એને કહીશ, કોઈ પણ એવું પ્રલોભન હોય જે સમાજને તોડતી વાત હોય એમાં બિલકુલ ન આવે, એવું મારું નમ્ર નિવેદન છે. બિલકુલ કલ્પભાઈ, જ્યારે ત્યારે ભાજપ એક જ વાત કરતી હોય છે, કોઈ પણ એક સમાજ માટે પાર્ટી નથી, પરંતુ જ્યારે પાટીદાર સમાજની વાત આવે ત્યારે અગાઉ પણ આપણે જોયું કે ક્યારેય પણ પાટીદાર સમાજ એટલે અગાઉ મનસુખ માંડવિયા પણ જે નિવેદન આપી ચૂક્યા હતા કે પાટીદાર એટલે ભાજપ ને ભાજપ એટલે પાટીદાર. ત્યારબાદ આપણે જોયું કે મુખ્યમંત્રી પદ બી પાટીદારના ચહેરાને આપવામાં આવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપમાં રહેલું જ છે. હું ફરી એક વખત કહીશ કે ભારતીય જનતા પાર્ટી ફક્ત પાટીદાર સમાજ જ નહીં પણ ગુજરાતની અંદર વસતા પ્રત્યેક સમાજને સાથે રાખીને ચાલનારી પાર્ટી છે. દરેક સમાજને સંગઠન હોય કે સરકાર હોય તેમાં યોગ્ય પ્રભુત્વ અને હોદ્દા પણ આપવામાં આવે છે. જ્યાં સુધી હમણાં આપણે આગામી વિધાનસભાની ચૂંટણીમાં વાત થઈ કે નરેશભાઈ જે પાર્ટીમાં જશે ત્યાં 52 થી 54 સીટોનો ફેરફાર આવી શકે છે, તો હું એ વિશે કહીશ કે આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ખૂબ મજબૂત છે. દેશના પનોતા પ્રધાનમંત્રી ગુજરાતના પનોતા પુત્ર છે. આજે ગૃહમંત્રી પણ ગુજરાતી છે અને તેની સાથે સાથે 5 અન્ય મંત્રીઓ પણ ગુજરાતના છે. આજે ગુજરાતને જેવું પ્રતિનિધિત્વ દેશમાં મળ્યું છે જેવું ભૂતકાળમાં ક્યારે પણ નથી મળ્યું. એટલે જ્યાં સુધી ચૂંટણીનો સવાલ છે તો ભારતીય જનતા પાર્ટી પાસે 25 વર્ષ તો ભાજપને રાતોરાત મુખ્યમંત્રી બદલવાની કેમ જરૂર પડી? ભારતીય જનતા પાર્ટી એક કાર્ય પદ્ધતિ અનુસાર કાર્ય કરે છે. અમારું પ્રદેશ મોવડી મંડળ અને અમારું સિનિયર નેતૃત્વ, કેન્દ્રીય નેતૃત્વગણ જે પણ નિર્ણય કરતું હોય છે તે કાર્યકર્તા તેને સ્વીકારે છે. ચાહે વિજયભાઈ રૂપાણી હોય, તમે તેમનું નિવેદન સાંભળશો રાજીનામું આપ્યા બાદ તેમને કહ્યું છે કે હું સૌ પ્રથમ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, મને પાર્ટી જે પણ જવાબદારી આપે એ હું નિભાવીશ. અમે કોઈ હોદ્દા માટે પાર્ટીમાં નહીં, પણ વિજયભાઈએ પણ સ્પષ્ટ કહ્યું હતું કે અમે એક રાષ્ટ્રવાદની ભાવના સાથે અમે રાજનીતિમાં આવ્યા છીએ. એટલે ભારતીય જનતા પાર્ટી માટે કોઈ વ્યક્તિ મહત્વનો નથી હોતો. ભારતીય જનતા પાર્ટી માટે વિકાસનો વિચાર, રાષ્ટ્રવાદનો વિચાર, ગુજરાતની જનતા અને દેશની કરોડો જનતાનું ભલું કેવી રીતે થઈ શકે, યથાવત અત્યારની પ્રવર્તમાન પરિસ્થિતિમાં જે પણ વસ્તુઓ છે તેને સુધારીને આપણે વધુ સારી કેવી રીતે કરી શકીએ, દેશના નાગરિકોનું જીવનનું સ્તર ઊંચું કેવી રીતે આવે, સુરક્ષા કેવી રીતે મળે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે વધે અને દરેક નાગરિક ભારતીય હોવાનો ગર્વ કરે, તેની અનુભૂતિ કરે, તે દિશામાં ભારતીય જનતા પાર્ટી આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કાર્ય સમગ્ર દેશમાં અને ગુજરાતમાં કરી રહી છે. જ્યાં સુધી ગુજરાતની વાત છે તો આજે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમજ CR પાટીલ સાહેબના નેતૃત્વમાં આજે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા અને ગુજરાતની સરકાર એ જનતાની સેવામાં લાગેલી છે અને જનતાએ ભાજપનું કામ જોયું છે. એટલે આજે ભાજપ છેલ્લા 25 થી વધારે વર્ષથી ગુજરાતમાં સત્તામાં છે અને અમને વિશ્વાસ છે કે 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એવું પરિણામ લાવશે કે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ક્યારે પણ નહીં આવી હોય એવી પ્રચંડ જનાદેશ સાથે ભારતીય જનતા પાર્ટીનું પ્રધાનમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મહત્વનો વિજય થવા જઈ રહ્યો છે આગામી ચૂંટણીમાં. દિનેશભાઈ, જે રીતે અગાઉ જ્યારે આ સમાચાર સામે આવ્યા, નરેશ પટેલનું નિવેદન જ્યારે સામે આવ્યું, ત્યારબાદ મંતવ્ય ન્યૂઝ 2-4 જે પાટીદાર સમાજના અગ્રણી હતા તેમની સાથે સંપર્ક કર્યો, ત્યારે તેમનું કહેવું હતું કે જે રીતે અત્યાર સુધીમાં નરેશભાઈ સામાજિક કાર્ય સાથે જેટલા વધુ ને વધુ જોડાયેલા હતા, જો કોઈ પક્ષ સાથે જોડાશે તો આ કાર્યો ઘટી જશે અને સમાજ એવું ઈચ્છી રહ્યો છે કે આ સામાજિક કાર્ય હજુ પણ આગળ તેઓ યથાવત કરતા રહે. બેન, બહુ સ્પષ્ટ અને ચોખ્ખી વાત છે કે નરેશભાઈએ રાજકારણમાં આવવાનો કોઈ પણ જાતનો સ્પષ્ટ સંકેત આપ્યો નથી. એમણે સ્પષ્ટ કીધું છે કે હું અત્યારે હાલના તબક્કે રાજકારણ નહીં, ખોડલધામ જ અમારા માટે મહત્વનું છે અને સમાજના તમામ લોકો આજે ખોડલધામ મંદિર સાથે નરેશભાઈની કામગીરીથી અને નરેશભાઈ જે ટૂંક સમયમાં જે સમગ્ર વિશ્વમાં જે ખોડલધામ મંદિર અને લોકોને જોડવાનું જે કામ કર્યું છે તે મહત્વનું કામ છે. એટલા માટેથી અત્યારે નરેશભાઈ રાજકારણમાં જવાના છે એ વાતને લઈને જે ચર્ચા થઈ રહી છે એમાં મારો મત બહુ સ્પષ્ટ છે કે અત્યારે એ ચર્ચા અયોગ્ય સ્થાને છે. નરેશભાઈએ કીધું છે એમ સમગ્ર ગુજરાતના લોકો ઈચ્છે છે કે નરેશભાઈ સાથે એટલે કે પાટીદાર સમાજ સાથે તમામ સમાજો જોડાય અને તમામ સમાજોનો પ્રતિનિધિત્વ કરવાની વાત આવે ત્યારે નરેશભાઈ જેવા પ્રતિભાશાળી લોકો એની આગેવાની લે એ માટેના વિચારો સમગ્ર લોકો કહી રહ્યા છે. ચોક્કસ. નિલેશભાઈ, જે રીતે 2 દિવસ અગાઉ તેમણે મુલાકાત કરી ભરતસિંહ સોલંકી સાથે, ત્યારે આજે સાંજે પણ તેઓ મુખ્યમંત્રી સાથે બેઠક કરવાના છે. એટલે આ તમામ વર્તુળોની વચ્ચે આપને શું લાગી રહ્યું છે, કઈ પાર્ટી તરફ તેઓ વધુ ઝૂકી શકે છે, તેમનો ઝુકાવ આપને લાગી રહ્યો હોય? ભર્યું નાળિયેર હું એટલા માટે કહીશ કે એ જ્યારે પોતે જ જો બેન બહુ સ્પષ્ટ વાત છે કે માં ખોડલના મંદિરમાં હોય કે માં ઉમિયાના મંદિરમાં હોય કે માં અંબાજીનું મંદિર હોય,
તમામ રાજકીય લોકો ત્યાં આવતા હોય છે, એટલે એને મુલાકાત ન કહી શકાય, કારણ કે ભરતસિંહ સોલંકીએ ખોડલધામ મંદિરના દર્શન કર્યા છે ને ત્યાં જોગાનુગ નરેશભાઈની હાજરીમાં એ લોકો સાથે વાતચીત કરી છે. તેમણે એવી જ કોંગ્રેસમાં રીતે જોડાવાનું જ્યારે, આમંત્રણ પણ કોઈ પણ આપ્યું અને મંદિરમાં ત્યારબાદ કોઈ 2 દિવસ બાદ જ આ સંસ્થામાં નિવેદન જતા સામે હોય આવ્યું તો છે. દિનેશભાઈ, પાટીદાર આંદોલન, હા, જે હું એમ જ કહું છું બેન, મારી વાત બેન પૂરી થાવ, હું એ જ કહેવા માંગુ છું કે તમામ રાજકીય લોકો સત્તાધારી લોકોને પોતાની પાર્ટીમાં આવવા માટે આમંત્રણ આપતા જ હોય છે, સ્વાભાવિક છે. આજે મુખ્યમંત્રી સાથે જે બેઠક છે એ પાટીદાર આંદોલન સમિતિની જે મિટિંગ થઈ હતી અને એમાં સરકારશ્રીને વાત કરવામાં આવી હતી, ત્યારે અમારી ઉમિયા મંદિર ઊંઝા અને નરેશભાઈ પટેલ દ્વારા મધ્યસ્થી કરીને કહેવામાં આવ્યું હતું કે આ વાત સરકાર સુધી દિનેશભાઈ, આપણે અગાઉ પણ આવી રીતના સમાજની માંગ સાથે અનેક નેતાઓ આગળ આવ્યા હતા. હાર્દિક પટેલ છે, અલ્પેશ ઠાકોર છે, આપણે જોયા છે અગાઉ બધા નેતાને. બિલકુલ સાચી વાત છે. હું તમને એ જ કહું છું કે સમાજના પ્રતિભાશાળી લોકો હોય છે એ સમાજની વાત કરવા માટે રાજકારણમાં હોય, શિક્ષણ ક્ષેત્રમાં હોય કે આરોગ્ય ક્ષેત્રમાં હોય કે અન્ય કોઈ સામાજિક ક્ષેત્ર હોય, તમામ ક્ષેત્રમાં એ લોકોની મધ્યસ્થી અને એની આગેવાની જરૂરી હોય છે. એટલા માટે આ બધા પ્રશ્નો ઉભા થતા હોય છે. જી જી બિલકુલ. નિલેશભાઈ, આપને શું લાગી રહ્યું છે, કયા પક્ષ તરફ તેમનો ઝુકાવ વધારે લાગી રહ્યો છે? આ તો મારું એનાલિસિસ કહે છે, આઈ મે બી રોંગ, આઈ મે બી રાઈટ, ધેટ ટાઈમ વિલ ટેલ, બટ ડેફિનેટલી યસ. પાટીદાર સમાજ જે પક્ષ બાજુ કહેશે એ પક્ષ બાજુ એનો ઝુકાવ રહેશે એવું મારું બહુ સ્પષ્ટ માનવું. બિલકુલ બિલકુલ. આપણે દિનેશભાઈ, નિલેશભાઈને એક વખત સાંભળી લઈએ. દિનેશભાઈએ વાત એમ કરી હતી કે આ વખતે એમનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે એને પોલિટિકલ વિષય જોડે ન જોડીએ, અને અત્યારે દિનેશભાઈ ફરીવાર કહી રહ્યા છે કે પક્ષ એનો સમાજ જે કહેશે એ રીતે જોડાશે. તો દિનેશભાઈની વાત જરીક અસમંજસ વાળી છે, અવઢવ વાળી છે. એક તરફથી એ કહી રહ્યા છે કે આમના નિવેદનને રાજકારણ સાથે લેવા દેવા નથી, અને પાછા એ પોતે જ કહી રહ્યા છે કે સમાજ કહેશે એ પ્રમાણે ભાઈ નરેશભાઈ જોડાશે. એટલે આપણે આ ઘડીભરનું ડિસ્કશનમાં મૂળ મુદ્દો એ આવે છે કે ભાઈ પોલિટિકલ પાર્ટી આજની તારીખે ગુજરાત પોઈન્ટ ઓફ વ્યૂ ભાજપમાં સત્તારૂઢ છે, ભાજપ તાકાતવાર છે એઝ કમ્પેર ટુ અધર પાર્ટી, અને 25 વર્ષથી એમનું શાસન છે. અને જ્યારે એક મોટી માત્રામાં પટેલ સમાજના લોકો મતદાતા રૂપમાં હોય તો મને નથી લાગતું કે ભાઈ એમને પણ જોડાવું જ જોઈએ રાજકારણમાં, તો કદાચ એમની પાસે ભાજપ સિવાય બીજો કોઈ વિકલ્પ કે વિચાર હોઈ શકે. બિલકુલ. દિનેશભાઈ, જે રીતે પાર્ટી તો કહી રહી છે, કઈ પાર્ટી, ત્રણેય પાર્ટી તેમનું આગમન ઈચ્છી રહી છે, પરંતુ આપને શું લાગી રહ્યું છે કે પાટીદાર સમાજ જે રીતે અગાઉ પણ ભાજપ તરફ ઝુકાવ રહ્યો છે પાટીદાર સમાજનો પણ, અને કહી શકાય કે ભાજપ પણ ક્યાંક ને ક્યાંક પાટીદારોને આવકારી રહ્યું છે, એટલે આ વખતે પણ ભાજપ જ પસંદ કરવામાં આવશે કે કેમ? બેનભાઈ, આપણે કીધું કે ભાજપ પસંદ કરવામાં આવશે કે કોંગ્રેસ પસંદ કરવામાં આવશે કે આમ આદમી પસંદ કરવામાં આવશે, એ તો 2022ની ચૂંટણી વખતે ખબર પડશે. પાટીદાર સમાજ અને નરેશભાઈની વાત બંને અલગ છે. નરેશભાઈનું જે મંતવ્ય તમે કહી રહ્યા છો એ વાત અલગ છે, ને પાટીદાર સમાજ અત્યાર સુધી ક્યાં જોડાયો છે એ વાત અલગ છે. પરંતુ નરેશભાઈ છે પ્રતિભાશાળી વ્યક્તિ છે, સમગ્ર ગુજરાત અને પાટીદાર સમાજ સિવાયના અન્ય સમાજોમાં એનું વર્ચસ્વ ધરાવે છે. એટલે એ જયારે નિર્ણય લેવાનો થશે ત્યારે કોઈ સામાન્ય નિર્ણય કે સામાન્ય એક બે જણાથી નહીં નિર્ણય લેવાય. સમગ્ર ઘણા બધા ગુજરાતના સારા પ્રતિષ્ઠિત અને આગેવાનો વડીલો સાથે વાતચીત કરીને નિર્ણય લેવામાં આવે એવું મારું બહુ માનવું છે. અને હાલના તબક્કે મારું જે ફરીથી હું તમને કહું છું કે હાલના તબક્કે જયારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે રાજકારણમાં જોડાવાની કોઈ વાતચીત નથી. બિલકુલ. નિલેશભાઈ, બીજી તરફ જે નિવેદન તેમનું સામે આવ્યું નરેશભાઈનું, તેમાં તેમણે એમ પણ કહ્યું કે તેઓ આજથી ગુજરાતનો પ્રવાસ શરૂ કરવાના છે, જેમાં લગભગ 30માંથી લગભગ 20 જેટલા જિલ્લાઓમાં લેઉવા સમાજનું પ્રભુત્વ રહેલું છે, અને તેઓ તે જિલ્લાઓમાં કહી શકાય કે તેઓ ફરવાના છે અને તમામ લોકો સાથે મુલાકાત કરવાના. એટલે ક્યાંક ને ક્યાંક 2022ની આ તૈયારીઓ કહી શકાય જોડાવા પહેલાની. બિટવીન ધ લાઇન્સ ઓફકોર્સ યસ, બિટવીન ધ લાઇન્સ ઓફકોર્સ યસ. એટલા માટે હું કહી રહ્યો છું કે એમણે તમારા કહેવા પ્રમાણે 20 જિલ્લામાં આ એક બહુ મેસેજ સ્પષ્ટ છે. આપ બોલો દિનેશભાઈ. આ જે પ્રવાસ છે બેન, એ ખોડલધામના પાટોત્સવનો પ્રવાસ છે. ખોડલધામના પાટોત્સવનો આમંત્રણ આપવા માટેનો પ્રવાસ છે, જે 21/1/2022ના રોજ દર 5 વર્ષે, એટલે 2017માં પણ હતો, 2012માં પણ હતો. એટલે પંચમી પાટોત્સવનો જે કાર્યક્રમ છે એના આમંત્રણ માટે ઓલરેડી નરેશભાઈ છેલ્લા 1 મહિનાથી પ્રવાસ કરી રહ્યા છે, અને હવે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમય આવી રહ્યો છે. એટલે આ એક સમાજનું જે અમારા ખોડલમાના પોખણાનો જે સમય હોય છે, જે ઉત્સવનો સમય હોય છે, એ ઉત્સવમાં આમંત્રિત કરવા માટેનો
દર 5 વર્ષે આ કાર્યક્રમ આવતો હોય છે, એમાં કોઈ નવીન વાત નથી અને કોઈ રાજકીય પરિપ્રેક્ષ પણ નથી. પણ નિલેશભાઈ, ક્યાંક ને ક્યાંક તેમનું જે રીતનું નિવેદન આવ્યું છે કે ભાઈ 33 માંથી 20માં અમારું પ્રભુત્વ છે લેઉવા સમાજનું, એટલે ક્યાંક ને ક્યાંક આ વાક્ય પણ સૂચક કહી શકાય. ઓફકોર્સ યસ, સૂચક હું એટલા માટે ચોક્કસ કહીશ, ઇરરિસ્પેક્ટ ઓફ પોલિટિકલ પાર્ટી, ઇરરિસ્પેક્ટ ઓફ પોલિટિકલ સિનારીઓ, એમણે પોતે આજે એક શબ્દ તો કીધા છે કે મારો સમાજ કહેશે તો હું રાજકારણમાં જઈશ. તો આને બિટવીન ધ લાઇન્સ કહો, બોલ્ડલી લઈ લો, અપેરેન્ટલી લઈ લો, ઇટ ઇઝ અપ ટુ યુ. છતાંય કોઈ એમ કહેતું હોય કે આ એ પોલિટિકલ પાર્ટીનું સ્ટેટમેન્ટ નથી, તો બધાને પોતપોતાની વિચારધારા હોય, બધાની પોતપોતાની વિચારધારાને આપણે સન્માનવી જોઈએ. પણ આ સ્પષ્ટ સંકેત આપ્યો છે અને કોઇન્સિડન્ટલી હું કહું છું યોગાનું યોગ, પરમ દિવસે એમની ભરતભાઈ કોંગ્રેસ સાથે મુલાકાત થઈ, કોઈ પણ કારણસર થઈ, કોઇન્સિડન્ટલી શબ્દ વાપરું છું, યોગાનું યોગ. અને આજે સાંજે પણ પાસ અને પટેલ સમાજ વતી એવો મુખ્યમંત્રીશ્રીને મળવાના છે. તો આ બધી વસ્તુને સૂચક ગણવી જ જોઈએ. અને કદાચ કોઇન્સિડન્ટલી ફરીવાર યોગાનું યોગ શબ્દ વાપરું છું કે આ થયું ન હોત તો આજે આ ડિબેટ અહીંયા શક્ય જ ન બની હોત. બિલકુલ સાચી વાત છે. કલ્પભાઈ, આપની પાસે આવવા માંગે, જે રીતે નિવેદન જે સામે આવ્યું છે નરેશ પટેલનું, અને જો તેઓ ભાજપ પસંદ કરે છે તો ભાજપને કેટલો ફાયદો થશે તેમના આવવાથી? નરેશભાઈ પટેલ ભાજપમાં આવે છે કે કેમ તે અંગેનો અંતિમ નિર્ણય ભારતીય જનતા પાર્ટીનું સિનિયર નેતૃત્વગણ, અમારા પ્રદેશના સિનિયર નેતાઓ અને કેન્દ્રીય નેતૃત્વગણ કરશે. જ્યાં સુધી પાટીદાર સમાજની હમણાં વાત થઈ રહી હતી, દિનેશભાઈએ પણ વાત કરી, તો હું એટલું કહેવા માંગીશ કે પાટીદાર સમાજ ખૂબ શાણો અને સમજુ સમાજ છે. તેઓ ભાજપ સાથે હતા, આજે પણ છે અને આગળ પણ પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીમાં રહેવાનો છે. એટલે જ્યાં સુધી નરેશભાઈ પટેલ રાજનીતિમાં આવે છે તો તેમનું રાજનીતિમાં સ્વાગત છે, પણ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં તેમના પ્રવેશની વાત છે તો તેમની એવી કોઈ ઈચ્છા હશે તો અમારું પ્રદેશનું નેતૃત્વગણ જે પણ નિર્ણય કરશે એ પાર્ટી માન્ય રાખશે અને સૌ કાર્યકર્તાઓ પણ માન્ય રાખશે. એટલે કલ્પભાઈ, જે રીતે આપ આવકારી રહ્યા છો, સ્વીકારવા પર તૈયાર છો, પરંતુ જે જૂના પાટીદાર નેતાઓ છે તેમને ભાજપ સાચવી શકશે કે કેમ? હું તમને એવું સ્પષ્ટપણે કહી રહ્યો છું કે તેમનો નિર્ણય અમારું સિનિયર નેતૃત્વગણ કરશે. આ અંગેનો સંપૂર્ણ નિર્ણય સમય મારો આવશે ત્યારે સવાલ નિર્ણય કરવામાં કલ્પભાઈ એ આવશે. છે કે જૂના નેતાઓને, પાટીદાર સમાજના જે જૂના દિગ્ગજ નેતાઓ ભાજપમાં બેઠા છે તેમને પાર્ટી સાચવી શકશે કે કેમ? તમામ દિગ્ગજ નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટી સાથે મનથી જોડાયેલા છે. તેઓએ હંમેશા વર્ષોથી ભાજપ માટે કામ કર્યું છે. ભાજપમાં તેમનો આત્મા છે. નીતિનભાઈ પટેલ સાહેબે પણ સ્પષ્ટપણે કહ્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા હોય પાટીદાર કે યંગ નેતા હોય, તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે જોડાયેલા છે. તેઓ પોતાના કોઈ અંગત સ્વાર્થ માટે જોડાયેલા નથી. એટલે અમને ચોક્કસ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા, અમારું કોઈ પણ દિગ્ગજ નેતા હોય, પાટીદાર સમાજના કોઈ પણ સમાજના હોય, તે ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતોને વળગીને રહેશે અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ 2022ની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવામાં પોતાનું મહત્વનું યોગદાન આપશે. નિલેશભાઈ, અગાઉ પણ જે નેતાઓ આ પ્રકારે સમાજના મુદ્દાઓ લઈને આગળ આવ્યા, જિગ્નેશ મેવાણી હોય, અલ્પેશ ઠાકોર હોય કે હાર્દિક પટેલ હોય, ત્યારબાદ આપણે સૌએ જોયું છે કે શું થયું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ પણ એવું જ ચિત્ર આગળ જતા સર્જાશે એવું આપને લાગી રહ્યું છે એક વરિષ્ઠ પત્રકાર તરીકે? શિવંગીની, આપે મારું પહેલું સ્ટેટમેન્ટ સાંભળ્યું હોય તો મેં કીધું છે કે આ એક ડિપ્લોમેટિકલ સ્ટેટમેન્ટ છે. અને ડેફિનેટલી યસ, પ્રજા જે રીતે કલ્પભાઈએ કીધું, ખાસ કરીને પાટીદાર પ્રજા બહુ શાણી છે, સમજુ છે અને હોશિયાર પણ છે. એમણે છેલ્લા ઘણા વખતના પોલિટિકલ સિનારીઓ જોઈ લીધા છે. અને બેઝડ ઓન ધેટ હું ડેફિનેટલી કહી શકીશ કે ડેફિનેટલી તેઓ જરૂર આ બાબતે વિચારશે. અને પ્રજાના થકી જ તે એઓ નેતા, મતલબ પાટીદાર સમાજના અગ્રણી બન્યા છે. અને એમણે જ કીધું છે જો પાટીદાર સમાજ મને કહેશે તો હું પોલિટિક્સમાં આવીશ. આ બધી ઘણી સૂચક વાતો છે. એટલે એપેરેન્ટલી એ બધાને ખ્યાલ આવી જ ગયો છે. એટલે એની વિશે વિશેષ ટિપ્પણી કરવી બધાને પોતપોતાની મંતવ્ય પ્રમાણે હોઈ શકે. ચોક્કસ. દિનેશભાઈ, નિલેશભાઈ અને કલ્પભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, જે રીતે આજે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનું જે સૂચક નિવેદન સામે આવ્યું છે, અગાઉ 2 દિવસ પહેલા તેમણે ભરતસિંહ સોલંકી સાથે મુલાકાત કરી. આજે સાંજે 6:30 કલાકે સીએમ નિવાસ સ્થાને તેઓ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરવાના છે. તે પહેલા આ નિવેદન ક્યાંક ને ક્યાંક ખૂબ જ ઇશારો કરી રહ્યો હોય 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ રાજકીય પક્ષમાં, કોઈ પણ પક્ષ હોય, તે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, કોઈ પણ પક્ષમાં તેઓ સક્રિય થાય તેવા એંધાણ 100% વર્તાઈ રહ્યા છે. હવે આગળ જોવાનું રહેશે કે કઈ પાર્ટીમાં તેઓ જોડાય છે, રાજકારણમાં સક્રિય થાય છે કે કેમ, તે આવનારો સમય બતાવશે. તો આ સાથે ચર્ચામાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.